વર્ષમાં બેઝ મેટલ્સે પણ સારા રિટર્ન આપ્યા છે, જેમાં સૌથી વધારે કોપરે 39% રિટર્ન આપ્યા છે। મેટલના કારોબારની વધુ વિગતો લઈશું સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, 2025માં બેઝ મેટલ્સે કેવા રિટર્ન આપ્યા છે? जी, खास કરીને વાત કરી લઈએ 2025નું બેઝ મેટલ્સ માટે ઓવરઓલ વર્ષ સારું રહ્યું છે। પછી પ્રીશિયસ મેટલ્સ હોય કે બેઝ મેટલ્સ બધામાં એક સારી ચમક આપણને આવતી દેખાઈ રહી છે। કોપરની વાત કરી લઈએ 39% અપસાઇડ આપણને બનતા દેખાઈ રહ્યા છે ઓવરઓલ 2025ની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યારે। એલ્યુમિનિયમમાં જુઓ 16%ની અપસાઇડ બનતી દેખાઈ રહી છે। ઝિંકમાં 3.5%નું પરફોર્મન્સ જોયું છે। નિકલ થોડું નેગેટિવ છે કારણ કે આપણે જોયું છે કે થોડાક ઓલમોસ્ટ વર્ષના 6 મહિના બાદ આપણને કોન્ટ્રાક્ટ જે છે તે ફરી એકવાર શરૂ થતો જોવા મળ્યો હતો, એટલે ત્યાં થોડા મ્યુટેડ વોલ્યુમ આપણને બનતા દેખાયા હતા। પણ લેડમાં જુઓ 1.5%ની તેજી આપણને આ વર્ષ દરમિયાન બનતી દેખાઈ રહી છે, એટલે સારું પ્રદર્શન ઓવરઓલ 2025માં મેટલ્સનું રહેતું દેખાઈ રહ્યું છે। સ્પેસિફિક કોપરની જો વાત કરી લઈએ તો અહીંયા પણ આજમાં પણ એક સારી ખરીદારી બનતી દેખાઈ રહી છે। એલએમઈ પર ભાવ લગભગ $12,000 પ્રતિ ટનની નજીક રેકોર્ડ ઊંચાઈએ પહોંચતા દેખાઈ રહ્યા છે। સાથે જ એપ્રિલ 2025માં આપણે જોયું હતું કે કોમેક્સમાં ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચતા દેખાયા હતા। મુખ્ય ખાણોમાં જે વીજળી ખોરવાઈ છે અને મર્યાદિત પ્રોજેક્ટ ગ્રોથની અસર આપણને ખાસ કરીને કિંમતો પર બનતી દેખાઈ રહી છે, એટલે સપ્લાય ડિસ્ટ્રપ્શન મોટો મુદ્દો અહીંયા રહેતો દેખાઈ રહ્યો છે। ચીલી, ઇન્ડોનેશિયા અને પેરુમાં જે વિક્ષેપો છે એને કારણે પણ કિંમતોમાં આપણને વધારો થતો દેખાઈ રહ્યો છે। નવા પ્રોજેક્ટ્સમાં મોટા રોકાણના અભાવે 2050 સુધીમાં જો આપણે વાત કરી લઈએ તો અહીંયા જે ડેફિસિટ છે તે 19 મિલિયન ટન રહેવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે, એટલે 2050 સુધી જેમ અત્યારે ચાંદીમાં આપણે જોઈ રહ્યા છે કે ડેફિસિટની ચિંતા છે, કોપરમાં પણ આવનાર વર્ષોમાં ડેફિસિટની ચિંતા આપણને વધતી જોવા મળી શકે છે। સામે ડિમાન્ડની વાત કરી લઈએ ઈવી ગ્રીડ અપગ્રેડ ડેટા સેન્ટર્સ તરફથી માંગ સતત ને સતત વધતી દેખાઈ રહી છે। ચાઇના તરફથી થોડી ડિમાન્ડ જે છે તે નબળી આપણને જોવા મળતી દેખાઈ રહી છે અને ઓવરઓલ જો વાત કરી લઈએ તો વર્ષ 2009 બાદ સૌથી સારું વાર્ષિક પ્રદર્શન કોપરમાં આપણને આવતું દેખાયું છે, જે 2025નું વર્ષ કહી શકાય કોપરનું આપણને સારું રહેતું દેખાયું છે। ડોક્ટર કોપર આપણે કહીએ છીએ એ આ વર્ષ દરમિયાન આપણને પરફોર્મન્સ એનું તેવું જ રહેતું દેખાઈ રહ્યું છે। એલ્યુમિનિયમની વાત કરી લઈએ સ્પેસિફિક તો અહીંયા 2025નું જે વર્ષ છે તે પણ થોડું સારું રહેતું દેખાયું હતું। એલએમઈ પર કિંમતો 3.5 વર્ષના ઉપલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ। સાથે જે મોઝામ્બિક છે એમાં મોઝલ સ્મેલ્ટર જાળવણી હેઠળ મૂકવામાં આવશે, એટલે થોડા સમય સુધી જે આ સ્મેલ્ટર છે તે અહીંયાથી બંધ રહેતી જોવા મળશે, એટલે અહીંયા પણ પ્રોડક્શનને લઈને થોડી ચિંતા આવતી જોવા મળી શકે છે। નવેમ્બર એન્ડ સુધી આપણે જોયું છે કે મુખ્ય જાપાની બંદરો છે એમાં ઇન્વેન્ટરી ખાસ કરીને ઘટતી દેખાઈ રહી છે। સામે ડિમાન્ડ વધારે છે। વૈશ્વિક ઉત્પાદક દેશ જે છે ચાઇના એમાં વાર્ષિક 45 મિલિયન ટન ઉત્પાદન મર્યાદા સુધી હવે આપણને તે પહોંચતું જોવા મળશે, એટલે ત્યાં એક પ્રોડક્શન વધી રહ્યું છે। સામે ડિમાન્ડને લઈને જે આપણે જોઈ રહ્યા છીએ કે અપસાઇડ બનતી દેખાઈ રહી છે, પણ સપ્લાય અને પ્રોડક્શનમાં થોડી ઘણી ચિંતા એલ્યુમિનિયમ માટે પણ બનતી દેખાઈ રહી છે। તો 2025નું વર્ષ તો આપણે કોપર એલ્યુમિનિયમ માટે સારું રહેતું જોયું જ છે, પણ કદાચ 2026નું વર્ષ પણ આ જે ફંડામેન્ટલ બની રહ્યા છે એને લીધે સારું રહેતું દેખાઈ શકે છે। જી આરતી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।